गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो क्लोनिंग वाहको बराबर जेनी अंदर मित्रों આજનો આપણો ત્રીજો લેક્ચર કહી શકાય, ત્રીજો ટોપિક કન્ટિન્યુ છે બરાબર। સમજવા ખાતર અને સમયને ધ્યાન આપીને આપણે એને ડિવાઈડ કરી રહ્યા છીએ। તો આગળના લેક્ચરમાં મિત્રો આપણે સ્વયંજનનની ઉત્પત્તિની ચર્ચા કરી ગયા, રેડી। પસંદગીમાન લેખકની ચર્ચા કરી ગયા, મતલબ કે સિલેક્ટેબલ માર્કરની ચર્ચા કરી, બરાબર કે નહીં। હવે આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ, ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। ક્લોનિંગ જગ્યાઓની વાત ચાલે છે ત્યારે આવા સમય પહેલા તો આપણું પ્લાઝમિડ આપણને એકદમ ક્લિયર કટ થઈ જવું જોઈએ, બરાબર। તો પ્લાઝમિડની વાત કરીએ મિત્રો, તો આ પ્લાઝમિડ પહેલા આપણે એને સમજી લઈએ કે એમાં કેવા વિસ્તારો છે અને ચર્ચા કરેલી હશે ને પછી ટોપિક આપણો થોડો સ્મૂથ થઈ જશે, બરાબર। તો સમજીએ મિત્રો, એ તમે જોઈ શકો છો એક પ્લાઝમિડ વલયાકાર આપેલું છે જેને PBr322 કીધેલું છે મિત્રો। એક આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે, મતલબ આપણે એમ કહી શકીએ કે જેનેટિક એન્જિનિયરિંગની મદદથી અથવા તો એન્જિનિયરિંગ મદદથી આ બનાવેલું પ્લાઝમિડ કહી શકાય છે, એટલે કૃત્રિમ પ્લાઝમિડ છે, બરાબર। હવે અને બનાવવાવાળા મિત્રો પીબીઆર નામ કેવી રીતે છે મિત્રો કે પ્લાઝમિડ બરાબર બોલિવર રોડ્રિગ્સ, આ જે બોલિવર અને રોડ્રિગ્સ જે વૈજ્ઞાનિકો જે ખરા એમના દ્વારા આ પ્લાઝમિડ બનાવેલું છે, એટલે પીબીઆર અને જે આપણે અંક જે લોકો આપતા હોય છે ક્રમ આધારે PBr322 એને ઓળખવામાં આવે છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણી પાસે ઓરી છે, ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જ્યાં સ્વયંજનની ઉત્પત્તિ થવાની છે, બરાબર। અહીંયા આપણી પાસે બે પસંદગીમાન લેખક છે, પ્રતિજૈવિક અવરોધક જનીન, જેમ કે આપણે બે લીધેલા છે કારણ કે થિયરીમાં બેનો ઉલ્લેખ કર્યો છે, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન અને એમ્પિસિલિન અવરોધક જનીન છે, બરાબર। આ સિવાય તમે મિત્રો ફરતે જોશો તો ફરતે તમને આપણે એમ કહી શકીએ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમના સ્પોટ બતાવેલા છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમના શું બતાવેલા છે મિત્રો, સ્પોટ બતાવેલા છે, જેમ કે અહીંયા PST1 કટ કરી શકે, અહીંયા PVU1 કટ કરી શકે, અહીંયા EcoR1 કટ કરે, CLA1 અને HIND3 અહીંયા કટ કરે છે, BAMH1 અહીંયા કટ કરે છે, SAL1 અહીંયા કટ કરે છે અને PVU2 એ અહીંયા ભાગે કટ કરી શકે છે। તો એ બધા મિત્રો શું છે, આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે કે જે પ્લાઝમિડમાં કોઈ ચોક્કસ એક જગ્યાએથી શું કરી શકતા હોય, કટ કરી શકતા હોય। પણ મિત્રો તમે એક વસ્તુ જોયું, કોઈ પણ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બે જગ્યાએ કટ માટેનું એનો સ્પોટ એટલે કે એની જગ્યા આપેલી નથી। મને ખબર છે ભાઈ 6 નાઇટ્રોજન બેઝ વાળો ક્રમ મલયાલમ, બરાબર કે નહીં મિત્રો, પેલિન્ડ્રોમિક શૃંખલા, તો દરેક માટે દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે ફક્ત એક અને માત્ર એક જ હોઈ શકે વધારે, પણ વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે એક અને માત્ર એક જ એવી પેલિન્ડ્રોમિક શૃંખલા હોવી જોઈએ જે તે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે, જે તે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે। કેમ? કારણ કે એક જ જગ્યાએ કટ કરે અને ત્યાં આપણે પેલો વિદેશી ડીએનએ જોડી શકીએ, ત્યાં આપણે શું મિત્રો વિદેશી ડીએનએ ત્યાં જોડી શકીએ। હવે સમજી લો કે BAMH1 અહીંયા પણ કટ કરે છે, બરાબર। એ જ BAMH1 માટે ધારો કે અહીંયા પણ એક કટ સ્પોટ છે એના માટે અને એક અહીંયા પણ છે, તો આવી રીતે 2 થી 3 જગ્યાએ જો એ કટ કરશે, જેવી કાતર ફેરવશે તો આપણું પ્લાઝમિડ ડિસ્ટ્રોય થઈ જશે, મતલબ આપણે પછી જે રિઝલ્ટ પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થશે નહીં। એટલા માટે દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે શક્ય હોય તો એક જ જે એનો આપણે કહીએ પેલિન્ડ્રોમિક શૃંખલા વાળો સ્પોટ, બરાબર, કે જ્યાં એક જ જગ્યાએ કટ કરી શકે એવી વ્યવસ્થા આ પ્લાઝમિડમાં રાખેલી જોવા મળે છે। અને વૈજ્ઞાનિકો એક સાથે બે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન અને એમ્પિસિલિન અવરોધક જનીન એટલે કે આવા બે અવરોધક જનીનો એક સાથે એન્ટીબાયોટિક સામે પ્રતિરોધકની અંદર હાજરી રાખી હતી, બરાબર। હજુ તમને અહીંયા જોવા મળશે મિત્રો ROP, તો કે ROP બરાબર, તો કે રીપ્રેસર ઓફ પ્રાઇમર, બરાબર। તમને ગુજરાતીમાં આપેલું છે અહીંયા જે ફોટોગ્રાફ આપ્યો છે એની નીચે કે ભાઈ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતું પ્રોટીન, કે ભાઈ પ્લાઝમિડનું સ્વયંજનન, પ્લાઝમિડ કેવું એકમાંથી બે થાય છે, તો એ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીન ના નિર્માણના કાર્ય સાથે મિત્રો ROP રીપ્રેસર ઓફ પ્રાઇમર તરીકે અહીંયા આવેલું છે। એટલે તમે એને પણ એટલે તમારી બુકમાં તમે જોશો તો આખા ડાયાગ્રામની નીચે મિત્રો E. coli ક્લોનિંગ વાહક PBr322
PBr322 કેમ છે એ વસ્તુ થઈ ગઈ રિસ્ટ્રિક્શન સ્થાનો રિસ્ટ્રિક્શન સ્પોટ કે જ્યાં પેલો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરી શકે બરાબર દરેક માટે કેવું એક જ રાખવામાં આવે શક્ય હોય ત્યાં સુધી જેમ કે HIND3 CL1 EcoR1 PVU1 PST1 BMH1 SAL1 PVU2 બરાબર પછી ઓરી છે અને પ્રતિજૈવિક અવરોધક જનીનો AMPR અને TETR જેને આપણે પસંદગી માનરેખક તરીકે બરાબર ને સિલેક્ટેબલ માર્કર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અને છેલ્લે મિત્રો ROP ની વાત કરીએ બરાબર રિપ્રેસર ઓફ પ્રાઇમર રેડી વી પ્લાઝમિડમાં સંયોજનમાં ભાગ લેતું પ્રોટીન છે ચલો ક્લિયર છે તો આ એક વસ્તુ તમારા માઇન્ડ ની અંદર મિત્રો પ્લાઝમિડ વિશેનો ખ્યાલ ક્લિયર થઈ ગયો છે મિત્રો આ આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે મતલબ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલું પ્લાઝમિડ છે કે જેમ ઈચ્છીએ તેમ આપણે એની સાથે સરળતાથી આપણે વિદેશી ડીએનએ જોડી શકીએ છીએ અને માધ્યમની અંદર યજમાન કોષની અંદર સરળતાથી એને દાખલ કરી શકીએ છીએ ચલો ક્લિયર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બુક સાથે એની વાક્ય રચના સાથે પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ ઓકે હવે અહીંયા જો મિત્રો શું કીધું છે વિદેશી ડીએનએ ને જોડવા માટે જોજો મિત્રો વિદેશી ડીએનએ ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ પહેલું જ વાક્ય એનાથી શરૂ થયું મિત્રો ક્લોનિંગ જગ્યાઓમાં તો ભાઈ વિદેશી ડીએનએ ને જોડવા માટે બરાબર વિદેશી ડીએનએ ને જોડવા માટે વાહક પાસે ફક્ત એક જ ક્લોનિંગ સાઇટ હોવી જોઈએ કે જ્યાં પેલો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરી શકે જો એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એક જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બે ત્રણ જગ્યાએ કટ કરશે તો પ્લાઝમિડ ડિસ્ટ્રોય થઈ જશે જો લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ ચલો ક્લિયર રેડી ઓકે આગળ વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે બરાબર પછી તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે એટલે જટિલ બની જાય છે પ્રોસેસ એટલા માટે ઓકે આગળ વિદેશી ડીએનએ નું જોડાણ બરાબર લાઇગેશન એ બંને પ્રતિજૈવિક અવરોધક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે મિત્રો આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો મેં તમને કીધું ભાઈ વૈજ્ઞાનિકો જે આપણે એમ કહી શકીએ કે જે કૃત્રિમ પ્લાઝમિડ તૈયાર કર્યું છે મિત્રો આર્ટિફિશિયલ પ્લાઝમિડ બરાબર એના માટેનો શબ્દ વાપરે છે ધ્યાન આપજો કે ભાઈ વિદેશી ડીએનએ નું જોડાણ બંને પ્રતિજૈવિક અવરોધક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે બરાબર હવે તમે જુઓ તમે સમજી શકો છો મિત્રો એક રિસ્ટ્રિક્શન સ્થાન PVU1 કે PST1 નું અહીંયા છે બીજી બાજુ BMH1 નું અહીંયા છે અને મિત્રો BMH1 નું જ્યાં રિસ્ટ્રિક્શન સ્પોટ છે કે જ્યાં કટ કરવાનો છે ત્યાં જ મિત્રો એક જનીન આવેલું છે TETR ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન બરાબર એ જ રીતે PVU1 કે PAST1 જ્યાં કટ કરવાનો છે ત્યાં જ એમ્પિસિલિન અવરોધક જનીન આવેલો છે બરાબર તો એને શું કીધું કે બે અવરોધક જનીનો છે તો તમે જ્યારે વિદેશી ડીએનએ ને જોડો છો સમજો મિત્રો કોને વિદેશી ડીએનએ તો વિદેશી ડીએનએ ને સમજી લો BAMH1 કટ કરી રહ્યો છે બરાબર અથવા તો વિદેશી ડીએનએ ને બહારના ડીએનએ ને એ જ સ્પોટે જોડવો કે જ્યાં બે અવરોધક જનીનો આવેલા હોય બેમાંથી એક સ્પોટે બરાબર હવે સમજી લો કે BAMH1 કામ કે BAMH1 કામ કરી રહ્યો છે તો એનો મતલબ અહીંયાથી આ જનીન કટ થઈ જશે અને અહીંયા આપણો વિદેશી ડીએનએ જોડાઈ જશે ખ્યાલ આવી ગયો આ થઈ ગયો પુનઃ સંયોજિત ડીએનએ એટલે BAMH1 કે BAMH1 ને કટ કર્યું બરાબર તો એને ક્યાં કર્યું TETR વાળો સ્પોટ ઉપર કટ કર્યું બરાબર એટલે એ એની ઓળખ જગ્યા હતી BAMH1 ની ઓળખ જગ્યા હતી ભાઈ એનું પેલિન્ડ્રોમિક શૃંખલા ત્યાં જ આવેલી હતી અને એ શૃંખલા સિવાયના બાકીના જનીનો ભેગા મળીને શું કામ કરતા હતા TETR મતલબ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનો હતા તો અહીંયા આપણને શું વાક્ય આપ્યું છે કે જ્યારે તમે વિદેશી ડીએનએ ને જોડવાની વાત કરો છો તો એવી જ જગ્યાએ જોડો જ્યાં અવરોધક જનીનો આવેલા હોય પ્રતિજૈવિક દ્રવ્યના અવરોધક જનીનો આવેલા હોય બરાબર અને એમાં બેમાંથી એક જ જગ્યાએ એટલે સમજી લો તમે TETR વાળા
બે મેચ કામ કર્યું ત્યાં કટ કરી અને તમારો વિદેશી ડીએનએ ત્યાં જોડી દીધો. ખ્યાલ આવી ગયો? જો શું કહે છે, વિદેશી ડીએનએ નું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. બેમાંથી એક જગ્યાએ પ્રતિજૈવિક અવરોધક જનીનો જે બે છે એમાંથી એક જગ્યાએ કટ કરવાનું છે અને આપણો વિદેશી ડીએનએ જોડવાનું છે. ઉદાહરણ તરીકે તમે વિદેશી ડીએનએ ને વાહક PBR322 માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીનના BAMH1 સ્થાને જોડી શકો છો. મેં એ જ વાક્ય બુકમાં જે વાક્ય આપ્યું છે એ જ પ્રમાણે મેં પ્લાઝમિડની અંદર વર્ક કર્યું છે જેથી તમને સરળતા રહે. બરાબર? એટલે એને શું કીધું કે ભાઈ જે પ્લાઝમિડ તમે ઉપયોગ કરી રહ્યા છો એની અંદર સમજી લો કે બે પ્રતિજૈવિક અવરોધક જનીનો છે. બરાબર? તો તમારે વિદેશી ડીએનએ ત્યાં જ જોડવાનો કે આ બેમાંથી એક જગ્યાએ જે એક પ્રતિજૈવિક અવરોધક જનીન પછી શું થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે. કારણ કે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન આખો એક વિસ્તાર હતો પણ એ વિસ્તારને વચ્ચે તમે કટ કરી દીધો અને વિદેશી ડીએનએ દાખલ કરી દીધો. તો એનો મતલબ હવે ટેટ્રાસાયક્લિન જે જનીન હતું એ પ્રોપર રહ્યું નથી. એટલે હવે એ ટેટ્રાસાયક્લિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો સામે આ પ્લાઝમિડ E. coli બેક્ટેરિયાને રક્ષણ આપી શકશે નહીં. કેમ? ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય થઈ ગયું કારણ કે એની અંદરથી જનીન તો દૂર થઈ ગયો છે. ખબર પડી? ખ્યાલ આવી ગયો? ના પડ્યો તો વાક્યોમાં ખબર પડવાની છે. બરાબર? આગળ ચલો, એટલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ સમજી લો કે બે મેચ મને ટેટ્રાસાયક્લિન અવરોધનની જગ્યાએ પોટે કટ કરી વિદેશી ડીએનએ જોડાઈ દીધો. ઓકે, આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પુનઃ સંયોજિત પ્લાઝમિડ. શું મિત્રો? પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી, શું મિત્રો? પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. આવી ગયું વાક્ય? રેડી? તો ફરીથી એકવાર જો મિત્રો, પુનઃ સંયોજિત પ્લાઝમિડ સમજો મિત્રો, પુનઃ સંયોજિત પ્લાઝમિડ હવે આ પુનઃ સંયોજિત થઈ ગયું કે તમે વિદેશી ડીએનએ ની સાથે શું કરી દીધો, જોડી દીધો છે. રેડી? એટલે પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી, આ પરજાત ડીએનએ બ્લુ કલરનો મારો વિદેશી ડીએનએ છે એ બે મેચ1 દ્વારા કટ થયો ત્યાં દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. અહીંયા એક્ચ્યુઅલી ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હતું પણ એ હવે જનીન ડેમેજ થઈ ગયું છે, બે ટુકડામાં વહેંચાઈ ગયું છે અને એની અંદર વિદેશી ડીએનએ દાખલ થઈ ગયો છે. બરાબર? તો એ અવરોધન ગુમાવે છે. પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને, હવે આ પુનઃ સંયોજન પામતો ઘટક છે અને સમજી લો E. coli બેક્ટેરિયા છે અને આ ક્લાસરૂમ એક માધ્યમ છે. બરાબર? અને આ માધ્યમની અંદર સમજી લો આપણે એમ્પિસિલિન નાખ્યું. શું નાખ્યું? એમ્પિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય નાખ્યું, એન્ટીબાયોટિક્સ એમ્પિસિલિન નાખ્યો. તો એમ્પિસિલિન સામે આ E. coli બેક્ટેરિયા ટકશે? હા. કેમ? કારણ કે એની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન તો હાજર છે. એની અંદર કોણ ગાયબ થઈ ગયું છે? TETR વાળું પ્રતિજૈવિક અવરોધક જનીન ગાયબ થયું છે. પરંતુ એમ્પિસિલિન અવરોધક જનીન તો હજુ પણ કાર્યરત છે. ખબર પડી? જો શું કહે છે, પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન એટલે કે પ્લેટિંગ દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. રેડી કે નહીં? બરાબર? હવે સમજી લો આ માધ્યમ છે. રેડી? આ માધ્યમ છે મિત્રો. હવે એની અંદર બે E. coli બેક્ટેરિયા છે. બરાબર? હવે એકની અંદર આ પ્લાઝમિડ છે, એકની અંદર પ્લાઝમિડ નથી. બરાબર? અને આ વિદેશી ડીએનએ છે. બરાબર? અને અહીંયા પેલું AMPR છે. રેડી? હવે માધ્યમમાં તમે નાખ્યું શું? એને શું નાખવાની વાત કરી? એમ્પિસિલિન. નાખ્યું એમ્પિસિલિન. એમ્પિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ અંદર નાખ્યું. બરાબર? તો જે આ પરિવર્તનશીલ થયો, હવે એની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન હાજર હતું. તો આ E. coli બેક્ટેરિયા ભલે માધ્યમમાં એમ્પિસિલિન હોય પણ પોતે બચી જશે. કેમ? કારણ કે એની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન છે. એ એવા રસાયણો બનાવશે કે એ પોતાના યજમાન એટલે કે E. coli બેક્ટેરિયાને રક્ષણ પૂરું પાડે છે. બરાબર? એટલે શું કે જો સમાવિષ્ટ માધ્યમ પર રહેલા
પરિવર્તનીય ઘટકોના લેપન એટલે કે પ્લેટિંગ દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. બરાબર કે નહીં? પુનઃ સંયોજિત આપણે ન પામતા ઘટકોથી શું અલગ પસંદગી આપણે કરી શકીએ છીએ. ચલો ખ્યાલ આવી ગયો. એટલે જે આ ટાઈપના બેક્ટેરિયા હશે કે જેની અંદર આપણો પ્લાઝમિડ છે જ નહીં, એ તો સીધા ડિસ્ટ્રોય પામશે. બરાબર, એનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. પણ મિત્રો અહીંયા સ્થિતિ 3 બનશે. મેં આગળના લેક્ચરમાં તમને કીધું કે ઘણા એવા પણ ઇકોલાઈ બેક્ટેરિયા હશે કે જે રૂપાંતરિત થયા છે. શું થયા છે? રૂપાંતરિત થયા છે. એની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા તો છે, અરે પ્લાઝમિડ તો છે, બરાબર, પણ એની અંદર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ BAMH1 એ કામ કર્યું નથી. મતલબ એની અંદર આ સંપૂર્ણ પ્લાઝમિડ બેઠો એમાં છે, પણ એમાં AMPR બી વર્ક કરે છે અને એમાં TETR પણ વર્ક કરે છે. આ બેક્ટેરિયામાં TETR વર્ક કરતો નથી કારણ કે નિષ્ક્રિય થઈ ગયો છે, કારણ કે ત્યાં વિદેશી DNA જોડાઈ ગયો છે. બરાબર, પણ આ જે બેક્ટેરિયા છે એ પણ રૂપાંતરિત થયો છે. એની અંદર પણ પ્લાઝમિડ છે, પણ એની અંદર વિદેશી DNA નથી. હવે એની અંદર વિદેશી DNA ન હોય એનો મતલબ શું? એની અંદર AMPR પણ છે અને એની અંદર TETR પણ છે. ખબર પડી? એટલે સ્થિતિ કેવી થાય મિત્રો? જુઓ, શરૂઆતથી વાત કરું ને તો 3 પ્રકારની પરિસ્થિતિ. એક તો રૂપાંતરિત અને અરૂપાંતરિત. મતલબ કે જેનું રૂપાંતરણ થયું છે, જેની અંદર પ્લાઝમિડ દાખલ થયું છે, બધા રૂપાંતરિત. બરાબર, જેમાં પ્લાઝમિડ દાખલ નથી થયું બધા શું છે? અરૂપાંતરિત છે. રેડી? તો એ તો પહેલા જ મૃત્યુ પામશે પ્રતિજૈવિક દ્રવ્યોમાં. બરાબર, હવે પ્રશ્ન પાછો ક્યાં આવ્યો કે ભાઈ પ્લાઝમિડ ઇકોલાઈ બેક્ટેરિયા બધા હવે એવા ઇકોલાઈ બેક્ટેરિયા છે જેની અંદર પ્લાઝમિડ છે, પણ અમુક એવા પણ છે કે જે પુનઃ સંયોજિત નથી પામેલા. સમજો મિત્રો, એની અંદર પ્લાઝમિડ છે પરંતુ એની અંદર તમારો વિદેશી DNA નથી. તો હવે આ બેને કેવી રીતે અલગીકૃત કરવા, એ બી એક પ્રશ્નાર્થ છે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો આગળ શું કહે છે જુઓ, ધ્યાન આપજો મિત્રો. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર, એટલે એમ્પિસિલિન માધ્યમમાં તો જીવંત રહી ગયા બંને. ઓકે, વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો એટલે પરિવર્તનીય ઘટકો, જે બંને બેક્ટેરિયા છે કે બંનેની અંદર પ્લાઝમિડ છે અને બંનેની અંદર AMPR છે સક્રિય, એટલે બંને બચવાના છે. બરાબર ને? હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. કેમ? હવે આની અંદર એમ્પિસિલિન કાઢી નાખો, ટેટ્રાસાયક્લિન નાખીએ તો આ જીવી જશે. કેમ? કારણ કે એની અંદર વિદેશી DNA દાખલ જ નથી થયો, તો એની અંદર તો AMPR પણ છે અને TETR પણ છે, તો એ તો સારી રીતે કામ કરે છે. પરંતુ આ ભાઈ કે જેની અંદર પુનઃ સંયોજિત મતલબ વિદેશી DNA દાખલ થયેલો છે, આપણો પુનઃ સંયોજિત પ્લાઝમિડ રિકોમ્બિનન્ટ DNA, એની અંદર વિદેશી DNA દાખલ થયો હોવાના કારણે TETR નિષ્ક્રિય થઈ ગયું છે, ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે હવે તમે ટેટ્રાસાયક્લિન માધ્યમમાં આ બંને કોષોને મૂકશો તો આ ભાઈ મૃત્યુ પામશે, પણ આ જીવંત રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ? કારણ કે એની અંદર તમારું વિદેશી DNA છે જ નહીં, પ્લાઝમિડ છે, રૂપાંતરિત થયો છે, પરંતુ એની અંદર વિદેશી DNA નથી. એના કારણે AMPR અને TETR બંને સામે બંને જનીનો હાજર છે, એટલે એમ્પિસિલિન માધ્યમમાં પણ જીવંત રહી શકશે અને ટેટ્રાસાયક્લિન માધ્યમમાં પણ જીવંત રહી શકશે. બરાબર, પણ જે બેક્ટેરિયાની અંદર વિદેશી પુનઃ સંયોજિત પ્લાઝમિડ છે એની અંદર TETR નિષ્ક્રિય થઈ ગયું છે, તો એવા પ્લાઝમિડ ધરાવતા ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે એમ્પિસિલિન માધ્યમમાં ઉછેર કરી શકશું. કેમ? એમ્પિસિલિન અવરોધક જનીન તો હાલે પણ એના અંદર હાજર છે, પરંતુ એ ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઉછેર કરી શકતા નથી. ખબર પડી? ખ્યાલ આવી ગયો? 2 વાર જોજો મિત્રો, શબ્દો થોડા ઓકવર્ડ છે જ, બરાબર, પરંતુ ટ્રાય કરું છું બેસ્ટ કે જેથી તમને તકલીફ પડે નહીં. બરાબર, જો શું કીધું? એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો પરિવર્તનીય ઘટકો ને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, એ તો નાશ પામશે. હવે આગળ આના માટેનો પોઈન્ટ છે, આના માટે જોજો. પણ પુનઃ સંયોજન ન પામતા ઘટકો એટલે કે બિન પુનઃ સંયોજિત પરંતુ એ રૂપાંતરણ છે, પરંતુ એ પોતે કેવો છે? રૂપાંતરિત છે, પરંતુ એની અંદર પુનઃ સંયોજન ન પામતો ઘટક છે. મતલબ એનો પ્લાઝમિડ જે વૈજ્ઞાનિકો આર્ટિફિશિયલ બનાવ્યો તો એમના એમ છે, મતલબ એની અંદર AMPR પ્રતિજૈવિક અવરોધક જનીન અને TETR પ્રતિજૈવિક અવરોધક જનીન બંને હાજર છે,
તો એ બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. બંને પ્રતિજૈવિક ધરાવતા માધ્યમમાં શું થશે? વૃદ્ધિ પામે છે, એને કોઈ તકલીફ પડતી નથી. તો હવે પાછું એક કન્ફ્યુઝન આવ્યું કે પછી પાછા બેને છૂટા કેમ પાડો? તો પછી કે ભાઈ પેલો તો જે ખરો કે જે રૂપાંતરણ કરાવે છે પણ પુનઃ સંયોજન નથી પામેલો, તો એની અંદર તો બંને અવરોધક જનીનો હાજર છે, તો એ તો બંને માધ્યમમાં જીવંત રહી જાય છે, બરાબર. પરંતુ આપણો જે પુનઃ સંયોજિત વાળો પ્લાઝમિડ જે ઇકોલાઈ બેક્ટેરિયામાં છે એ એમ્પિસિલિન ઉપર જીવંત રહે છે, પરંતુ ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં જીવંત રહી શકતો નથી, કારણ કે ટેટ્રાસાયક્લિન અવરોધન જનીન એની અંદર રહ્યું નથી. ખબર પડે કે નહીં? એટલા માટે એ રીતે કે જે મૃત પામવા વાળા છે બેક્ટેરિયા, એમ કહી શકીએ કે ભાઈ આ પુનઃ સંયોજિત વાળા ઇકોલાઈ બેક્ટેરિયા હતા, અને જે બંનેમાં જીવંત રહેશે એને આપણે કહી દઈએ કે ભાઈ આ પુનઃ સંયોજન ન પામેલા ઇકોલાઈ બેક્ટેરિયા છે, બરાબર. પણ મિત્રો આ એક પ્રોપર સોલ્યુશન નથી, એટલે એક નવા પસંદગીમાન રેખક, એક નવી પદ્ધતિનો પછી એપ્લાય કરવામાં આવી છે, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. હવે ખાલી છેલ્લે મિત્રો પૂરતી વાક્ય રચના જે આપણને આપેલી છે આ ટોપિક પૂરતી, એને જોઈએ. જો આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ માં પ્રવેશથી શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું, બરાબર. સમજી લો અહીંયા TETR હતું અને અહીંયા AMPR છે આ સ્પોટમાં, બરાબર. હવે તમે વિદેશી ડીએનએ અહીંયા દાખલ કર્યો, બે મેચને કટ કરીને અહીંયા દાખલ થયો, તો જે TETR ના જનીનો હતા તો ડિસ્ટર્બ થઈ ગયા, રેડી. એટલે ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય થઈ ગયું, પરંતુ અહીંયા એમ્પિસિલિન અવરોધન હજુ સક્રિય છે. અચ્છા, અહીંયા જો વિદેશી ડીએનએ દાખલ થયો હોત તો એમ્પિસિલિન અવરોધન નિષ્ક્રિય થઈ જતું, ટેટ્રાસાયક્લિન અવરોધન સક્રિય રહેતું, બરાબર. ખ્યાલ આવી ગયો કે નહીં? તો જો નિષ્ક્રિય થઈ જાય છે કોણ? આ રહ્યું, બરાબર. અને પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીમાં આપણને શું કરે? મદદ કરે છે, સાચી વસ્તુ, બરાબર. હવે આગળ જોઈએ. એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે પુનઃ સંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, પણ પછી એક જટિલ ક્રિયા થતી જાય છે, બરાબર. કેમ કે તેના જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે, તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકની વિકસાવવામાં આવ્યું, બરાબર. એટલે ક્યાંક થોડી ઘણી આપણને તકલીફ પડે જ છે, કારણ કે તમે એક તો અરૂપાંતરિત જે બેક્ટેરિયા હતા કે જેની અંદર પ્લાઝમિડ હતું જ નહીં, એ તો ચલો પહેલા સાઈડમાં નીકળી ગયા, બરાબર. પ્લાઝમિડની ગેરહાજરી હતી, એ તો તરત જ મૃત્યુ પામી ગયા પસંદગીમાન રેખક સિલેક્ટેબલ માર્કર દ્વારા, બરાબર. પરંતુ જે રૂપાંતરિત થયા છે, બે પ્રકારના બેક્ટેરિયા છે જે રૂપાંતરિત થયા છે, બંનેની અંદર મિત્રો પોતપોતાનું ડીએનએ તો ખરું જ, એ સિવાય બંનેની અંદર પ્લાઝમિડ છે, બરાબર. હવે બંનેની અંદર પ્લાઝમિડ છે, પણ આ પુનઃ સંયોજિત વાળું પ્લાઝમિડ, આ સાદું પ્લાઝમિડ છે. આ બેક્ટેરિયા બંને માધ્યમમાં ઉછેર થઈ શકે, ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન બંનેમાં. કેમ? કારણ કે એની પાસે બંને AMPR અને TETR બંને છે, જ્યારે આની પાસે TETR ડિસ્ટ્રોય થઈ ગયું છે, તો એ ફક્ત એમ્પિસિલિન માધ્યમમાં જ ઉછેર થઈ શકે છે, બરાબર. એટલે જેમ ટેટ્રાસાયક્લિન અવરોધક માધ્યમમાં જે મૃત્યુ પામ્યા હોય બધા પુનઃ સંયોજિત ડીએનએ વાળા બેક્ટેરિયા હતા, અને પેલું તો બંનેમાં જીવંત રહે છે. પણ મિત્રો એને મારી નાખવાથી આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી, આપણે અલગીકૃત કરવા છે કે ભાઈ આ પુનઃ સંયોજિત ડીએનએ ધરાવતા ઇકોલાઈ બેક્ટેરિયા અને આ રૂપાંતરિત થયા છે પણ પુનઃ સંયોજિત ડીએનએ ધરાવતા નથી એવા ઇકોલાઈ બેક્ટેરિયા. તો એવા છૂટા પાડવા માટે એક ઓર અલગ એપ્લાય પદ્ધતિ આપેલી છે પસંદગીમાન રેખકની. તો હવે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે એકચ્યુઅલી ટોપિક આપણો કન્ટિન્યુ હતો, પરંતુ એક પોઈન્ટ એડ કરવાનો થાય છે કે જે છે જ આપણી બુકમાં ઉલ્લેખ, નિવેશી નિષ્ક્રિયતા. હવે અહીંયા તમે સમજો, આ નિવેશી નિષ્ક્રિયતાનો ઉપયોગ શાના માટે આપણે કરી રહ્યા છીએ, બરાબર. મિત્રો જ્યારે આપણે સ્વયંજનનની ઉત્પત્તિ ભણ્યા પછી પસંદગીમાન રેખક જોયું, તો પસંદગીમાન રેખકમાં સ્થિતિ શું થઈ કે ભાઈ જે બેક્ટેરિયાની અંદર તમારો પ્લાઝમિડ હશે વિદેશી ડીએનએ સાથેનો એ બચશે, અને બાકીના જે અરૂપાંતરિત છે એ બધા મૃત્યુ પામશે,
બરાબર. પણ આગળ જતા પાછો પ્રશ્ન કેવો આવ્યો કે ભાઈ બે પ્રકારના ઇકોલાઈ બેક્ટેરિયા હતા કે જેની અંદર પ્લાઝમિડ બંનેમાં હાજર હતા, પણ એકમાં પ્લાઝમિડ નોર્મલ હતું જ્યારે એકમાં પ્લાઝમિડ વિદેશી ડીએનએ સાથે હતું, મતલબ પુનઃ સંયોજિત વાળું પ્લાઝમિડ હતું, ડીએનએ હતું. બરાબર. હવે આ બંનેનો ઉછેર થયો. બરાબર. હા, આનું ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય હતું, તો જ્યારે આ બધા બેક્ટેરિયાને ટેટ્રાસાયક્લિન માધ્યમમાં નાખતા તો આ લોકો મૃત્યુ પામતા. તો આપણે કહી દેતા હતા કે જે મૃત્યુ પામે એ પુનઃ સંયોજિત વાળા હતા, કારણ કે ટેટ્રાસાયક્લિન અવરોધન એનું નિષ્ક્રિય થઈ ગયું હતું. જ્યારે પેલાની જે પુનઃ સંયોજન નહોતા પામ્યા એની અંદર તો એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન બંને હાજર હતા, એટલે એ તો બંને માધ્યમમાં જીવંત રહેતા હતા. એટલે જે બંને માધ્યમમાં જીવંત રહે એને આપણે એમ કહેતા કે આ બિન પુનઃ સંયોજિત છે. રૂપાંતરિત ખરો પણ બિન પુનઃ સંયોજિત, અને પેલો રૂપાંતરિત પરંતુ પુનઃ સંયોજિત ડીએનએ છે. પણ આપણો પુનઃ સંયોજિત ડીએનએ ચેક કરવામાં મૃત્યુ પામતો હતો. તો એક નવી પદ્ધતિ લાવ્યા, એડ કરી, એક નવો રેખક શોધાયો, એને મિત્રો નિવેશી નિષ્ક્રિયતા, બરાબર, ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો આ ટોપિક જબરજસ્ત છે અને ખરેખર મજા આવે તેવો ટોપિક છે. હવે અહીંયા પ્રોસેસ શું કરી છે એને આપણે સમજવાનું છે, પણ પહેલા હું તમને બુકની વાક્ય રચના થોડી પૂરી કરી આપું. જો મેં પેરેગ્રાફ પહેલાથી લીધો છે કે ભાઈ એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે પુનઃ સંયોજિત પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાં રેખકને વિકસાવવામાં આવ્યો. બરાબર, કે ભાઈ એવો વ્યવસ્થા ઉત્પન્ન કરીએ કે બંને એન્ટીબાયોટિક વાળા માધ્યમની અંદર જીવંત રહે, છતાં પણ આપણે એને કેવી રીતે ઓળખી શકીએ. બરાબર. નોર્મલી આ તો એક એન્ટીબાયોટિક વાળા માધ્યમમાં આ તો મૃત્યુ પામતો ટેટ્રાસાયક્લિનમાં, આ બંનેમાં જીવંત રહી શકતો. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે કેવી રીતે એક પદ્ધતિ અપનાવી છે કે ભાઈ બંને માધ્યમ, તમે માધ્યમની અંદર બંને એન્ટીબાયોટિક્સ નાખો, એમ્પિસિલિન બી નાખો, ટેટ્રાસાયક્લિન બી નાખો, છતાંય બંને જીવંત રહે, રેડી, અને છતાં આપણે એને ઓળખી શકીએ. બરાબર. તો એક અલગ વ્યવસ્થા નવી ઉત્પન્ન કરવામાં આવી કે ભાઈ ચલો ઓકે, વિદેશી જનીન જે ખરો એક અલગ જગ્યાએ દાખલ કરીએ કે જેથી પેલા ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન એમના એમ રહે અને કંઈક નવું આપણને રિઝલ્ટ મળે. તો એના માટેની એક આ વ્યવસ્થા છે મિત્રો, એને આપણે પહેલા એક ચાર્ટ દ્વારા સમજીએ. બરાબર. મેં એક તમારે સરળતા ખાતર એક ચાર્ટ તૈયાર કરેલો છે. મિત્રો વૈજ્ઞાનિકોએ હવે શું ઉઠાવ્યું ખબર છે કે ભાઈ જે પ્લાઝમિડ જે ખરું ને એની અંદર મિત્રો લેગ ઝેડ જનીન યાદ આવે છે મિત્રો? આપણે ખાસ કરીને જે ઝેડ બીટા ગેલેક્ટોસાઇડેઝ સાથે સંકળાયેલો છે, ZYA હતું. બરાબર ટોપિક આપણો. તો એ ટોપિક તમને યાદ જ હશે મિત્રો, છઠ્ઠા ચેપ્ટરની અંદર. તો એ પ્લાઝમિડ લેગ ઝેડ જનીન જે આવેલો છે પ્લાઝમિડ ઉપર, બરાબર, જે કોનું નિર્માણ કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ નું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે મિત્રો? બીટા ગેલેક્ટોસાઇડેઝ નું શું કરે છે? નિર્માણ કરે છે. બરાબર. હવે પેલું તો ખરું TTR, AMPR એ સાઈડમાં રહ્યું. અહીંયા પ્લાઝમિડ ઉપર એક બીજો પસંદગીમાં રેખક શોધવાનો પ્રયત્ન ચાલે છે. એમાં ધ્યાન આવ્યું કે લેગ ઝેડ, બરાબર, લેગ ઝેડ સોરી, કે જે આપણે એમ કહી શકીએ કોનું પ્રત્યાંગન કરે? બીટા ગેલેક્ટોસાઇડેઝ. યાદ છે મિત્રો? પેલા ઈ કોલાઈ બેક્ટેરિયામાં ગ્લુકોઝના પાચનમાં એ લોકોને હેલ્પફુલ થતા હતા. બરાબર. તો એટલે કે ગ્લુકોઝ બનાવવામાં તો બીટા ગેલેક્ટોસાઇડેઝ જે હતો એ લેગ ઝેડ દ્વારા નિર્માણ પામતો હતો. આ જનીન છે, એનું પ્રત્યાંગનમાંથી ઉત્સેચક બને પ્રોટીનમાંથી. બરાબર. એની સાથે લીધો વિદેશી ડીએનએ અને BAMH1 એક ટેસ્ટ ટ્યુબની અંદર આ બધા ઘટકોને લઈ લીધા. રેડી? ઓકે. હવે BAMH1 આ લેગ ઝેડ વાળા સ્પોટ ઉપર કટ કરતો એન્ઝાઇમ છે. બરાબર. અને એક વિદેશી ડીએનએ જોડે લીધો જે એની ત્યાં એડ કરવાનો હતો. સમજો મિત્રો. હવે સ્થિતિ કેવી થઈ કે અહીંયા તમે જો બે સ્થિતિ બને, કાં તો કટ થાય કાં તો ન થાય. મતલબ આ પુનઃ સંયોજિત ડીએનએ અને આ બિન પુનઃ સંયોજિત ડીએનએ બન્યું કે જેમાં કટ થયો એમાં વિદેશી ડીએનએ લાગી ગયો, જેમાં કટ નથી થયો એમાં વિદેશી ડીએનએ લાગતો નથી. જોજો મિત્રો. હવે સ્થિતિ કેવી છે? પુનઃ સંયોજિત ડીએનએ બીટા ગેલેક્ટોસાઇડેઝ હવે શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. કારણ જો એનો જનીન
વચ્ચેથી અડધો ટુકડો થઈને ગાયબ થઈ ગયો છે અને ત્યાં વિદેશી ડીએનએ આવી ગયો છે. તો બીટા ગેલેક્ટોસાઇડિસ જનીન હતો, જે બીટા ગેલેક્ટોસાઇડિસ નિર્માણ કરતો જનીન, એ ત્યાંથી ગાયબ થઈ ગયો, એટલે બીટા ગેલેક્ટોસાઇડિસ નિષ્ક્રિય થઈ ગયો. બરાબર, જેના કારણે રંગસર્જક પ્રક્રિયા આપતું નથી. હા મિત્રો, આ બેક્ટેરિયા, જે બેક્ટેરિયાની અંદર આ પુનઃસંયોજિત ડીએનએ હશે ને, એ રંગસર્જક ક્રિયા દર્શાવતા નથી. બરાબર, જ્યારે જે બિન પુનઃસંયોજિત ડીએનએ છે કે જેની પાસે બીટા ગેલેક્ટોસાઇડિસ સક્રિય છે, મતલબ એ સ્પોટ હાજર છે, જનીન હાજર છે, જે બીટા ગેલેક્ટોસાઇડિસ ઉત્સેચકનું નિર્માણ કરે છે, અને એ ઉત્સેચકો રંગસર્જક પ્રક્રિયા આપે છે કારણ કે એની અંદર બીટા ગેલેક્ટોસાઇડિસ સક્રિય છે, જેના કારણે એ ભૂરા રંગની વસાહત આપે છે, વાદળી રંગની. એટલે જ્યાં જ્યાં ભૂરા રંગની વસાહત જોવા મળે, બરાબર, પાત્રમાં વસાહત એટલે મિત્રો ઘણા બધા બેક્ટેરિયા સાથે જીવન ગુજારે એને વસાહત કહેવાય. બરાબર, સમૂહમાં વસાહત કરે. એટલે જ્યાં જ્યાં સમૂહમાં હશે ત્યાં ત્યાં બ્લુ કલર જોવા મળશે, અને જ્યાં જ્યાં આ લોકો સમૂહમાં હશે ત્યાં રંગવિહીન સ્થિતિ એટલે સફેદ કલર જોવા મળશે. મતલબ સફેદ કલર તો નહીં કહેવાય, પણ સફેદ વસાહત જોવા મળશે. તો જે સફેદ વસાહત છે એને તમે આ રીતે છૂટી પાડીને કહી શકો કે ત્યાં તમારું શું આવેલું છે? પુનઃસંયોજિત ડીએનએ વાળા ઈ કોલાઈ બેક્ટેરિયા આવેલા છે. રેડી? અને જે કલર વાળો વસાહત જોવા મળે, ભૂરા રંગ, વાદળી રંગની વસાહત જોવા મળે, સમજી લેવાનું એ બધા જ ઈ કોલાઈ બેક્ટેરિયા બિન પુનઃસંયોજિત ડીએનએ વાળા છે, એટલે એ આપણા કામના નથી. પણ જે રંગવિહીન વસાહત છે, સફેદ કલર જેવી વસાહત છે, એને ઉચકીને લઈ લો, કારણ કે એની અંદર તમારો પુનઃસંયોજિત ડીએનએ વાળી વસાહત જોવા મળે છે. 60% ખબર પડી? રેડી ને? હવે બુકની વાક્ય રચના જોઈએ અને પછી પાછો એકવાર આને ઉલ્લેખ કરીએ એટલે તમારો ટોપિક ક્લિયર. જો હવે બુકની વાક્ય રચના મિત્રો કે જ્યાંથી ઓરિજિનલ આની શરૂઆત થાય છે. કોની? નિવેશી નિષ્ક્રિયતાની. નિવેશી નિષ્ક્રિયતા મિત્રો એ તો રહી ગયું. નિવેશી નિષ્ક્રિયા કેવી રીતે? નિવેશ, આ વિદેશી ડીએનએ તમારું શું થઈ ગયું? નિવેશ કર્યું કહેવાય. નિવેશ કર્યું, કોઈની અંદર એડ કરવો, નિવેશ કરો, રોકાણ કરવું. તો નિવેશ થી રોકાણ કર્યું તો બીટા ગેલેક્ટોસાઇડિસ વાળો જનીન મતલબ એ ડિસ્ટર્બ થઈ ગયો, તો એનું નિવેશ થવાના કારણે એ શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. તો એને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. બરાબર? ઓકે, જો હવે વર્ડ જો પછી પાછા ત્યાં જઈએ. ઓકે, પસંદગીમાન લેખક, જો તેથી વૈકલ્પિક, એક બીજો વૈકલ્પિક પસંદગીમાન લેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડે છે. બરાબર ને? રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે શું કરી શકાય? અલગ કરી શકાય છે. આગળ, જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ને બીટા ગેલેક્ટોસાઇડિસ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડિસ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર? શું કીધું જુઓ, જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ને, બરાબર, જે વિદેશી ડીએનએ છે, બરાબર, જે બીટા ગેલેક્ટોસાઇડિસ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડિસ ઉત્પન્ન કરતું જનીન શું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. એ વાળી સ્થિતિ જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. બરાબર? સમજી લો બે પ્લાઝમિડ છે કે જે સરળતાથી બીટા ગેલેક્ટોસાઇડિસ બનાવતું હતું કારણ કે એની અંદર જનીન હતું. બરાબર? જેના કારણે બેક્ટેરિયા નોર્મલ હતા, પણ પછી તમે વિદેશી ડીએનએ દાખલ કર્યો અને એને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. એટલે અહીંયાથી જો લેગ ઝેડ ગાયબ થઈ ગયું. બરાબર? જેના કારણે પ્રત્યાંગન નહીં થયું, બીટા ગેલેક્ટોસાઇડિસ બન્યો નહીં, એટલે એને નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. અને રંગ સર્જન કરતા નથી કારણ કે બીટા ગેલેક્ટોસાઇડિસ રહ્યો નથી, કે બનતો જ નથી, એટલે ત્યાં સફેદ વસાહતો મળે છે. આગળ, જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ એટલે કે ઇન્સર્ટ ન હોય તો, મતલબ નિવેશ અંદર દાખલ ન થયું હોય તો રંગ સર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. બરાબર? જો તમારા પ્લાઝમિડની અંદર લેગ ઝેડ વાળા સ્પોટની અંદર, જનીનની અંદર વિદેશી ડીએનએ દાખલ ન થયો હોય તો એ બિન પુનઃસંયોજિત ડીએનએ રહેશે. રેડી? તો એ બીટા ગેલેક્ટોસાઇડિસનું નિર્માણ કરશે સક્રિય રીતે, અને એ બીટા ગેલેક્ટોસાઇડિસ રંગસર્જક પ્રક્રિયા આપશે. કેવો રંગ આપે છે? ભૂરો રંગ આપે છે. મતલબ અહીંયા તમારો
વિદેશી ડીએનએ જોડાયેલો છે એટલે ભૂરો રંગ આપતા નથી, પણ આ તમારો વિદેશી ડીએનએ ની કોપીઓ કરવા માટે આ ઉપયોગી છે. એટલા માટે જ્યાં સફેદ વસાહત છે એને ઉચકી લેવામાં આવશે, બરાબર, અલગીકૃત કરવામાં આવશે. ઉચકી લેવું એટલે અલગીકૃત કરવું. અને જ્યાં ભૂરા રંગની વસાહત છે એને સમજી લેવાનું કે ત્યાં તમારો વિદેશી ડીએનએ મતલબ દાખલ થયો નથી. ખ્યાલ આવે છે મિત્રો? જફા શા માટે કરીએ છીએ ખબર પડી? બરાબર, એ યાદ કરો ખાલી કે ભાઈ તમારા માધ્યમની અંદર પેલા બે બેક્ટેરિયા હતા. કેટલા? બે બેક્ટેરિયા હતા. એકમાં પ્લાઝમિડમાં બંને હાજર હતા, AMPR અને TETR, અને એકના પ્લાઝમિડમાં ફક્ત કોણ હાજર હતું? AMPR જ હાજર હતું. TETR તો નિષ્ક્રિય થઈ ગયું હતું. તો આ તો બંનેમાં પાસ થઈ જતો હતો અને આ ટેટ્રાસાયક્લિનમાં નિષ્ક્રિય થઈ જતો હતો, મૃત પામતા હતા. તો પુનઃ સંયોજિત ડીએનએ ને અલગીકૃત કરવા કેવી રીતે? તો આ એનો પર્યાય એક રસ્તો શોધ્યો છે કે ભાઈ બંને, ચલો હવે નવો ડીએનએ ત્યાં જ દાખલ કરીએ કે જ્યાં બંને માધ્યમમાં આપણે બંનેનો ઉછેર કરી શકીએ પુનઃ સંયોજિત ડીએનએ ને. હવે રૂપાંતરિત થયેલા પ્લાઝમિડ ધરાવતા E. coli બેક્ટેરિયાને, પરંતુ જે બ્લુ કલર આપશે, પેલો ઇન્સર્ટ કર્યો ને વિદેશી ડીએનએ, એટલે જે બ્લુ કલર આપશે તો કે એ આપણો બિન પુનઃ સંયોજિત ડીએનએ છે, અને જે બ્લુ કલર આપતા નથી એ આપણા પુનઃ સંયોજિત ડીએનએ છે. તો એ રીતે આપણે એને અલગીકૃત કરી શકીએ છીએ. બરાબર. લાસ્ટમાં નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડેસને જનીનની નિવેશિત નિષ્ક્રિયતામાં પરિણમે છે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા બરાબર એ ચાર્ટ તમે રફલી દોરજો જ, પરંતુ સ્વયંજનની ઉત્પત્તિ, પસંદગીમાં લેખક અને થર્ડ ક્લોનિંગ જગ્યાઓ તમે જોઈ શકો છો દરેક ટોપિક કેટલા અગત્યના છે. અને મગજ આપણું પ્રોપર વર્ક હશે દિશામાં તો જ આપણે એને ક્લિયર કટ સમજી શકીશું. મેં સમય પણ લીધો છે, એક લેક્ચરમાં પૂર્ણ કર્યું નથી. બરાબર. બીજી હજુ તો ચોથો પોઈન્ટ બાકી છે. પણ મિત્રો આ બધું યજમાનની અંદર વાહક દાખલ કરવાની વાત કોની અંદર ચાલી? E. coli બેક્ટેરિયાની અંદર ચાલી ને. ચોથો પોઈન્ટ એવો છે મિત્રો કે વનસ્પતિ અને પ્રાણીઓ મતલબ સુકોષ કેન્દ્રિત કોષ ધરાવતા જે સજીવો છે એની અંદર, અને બહુકોષી સજીવો, આ તો બધા એક કોષી સજીવોની વાત ચાલતી હતી. બહુકોષી સજીવોની અંદર જનીન પહોંચાડવા માટે વાહકની ચર્ચા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર. પરંતુ આ 3 પોઈન્ટ તો તમારા એકદમ ક્લિયર કટ થઈ જવા જોઈએ. સ્વયંજનની ઉત્પત્તિ, પસંદગીમાં લેખક અને ક્લોનિંગ જગ્યાઓ. અને ક્લોનિંગ જગ્યાઓમાં પાછો લાસ્ટ પોઈન્ટ નિવેશી નિષ્ક્રિયતા. અને એની અંદર જે મેં તમને બહુ જોરદાર ચાર્ટ તો નથી બતાવ્યો, પણ તમને એક સરળતા થાય બરાબર એવું એક બતાવેલું છે કે જેથી તમે કન્ફ્યુઝ ન રહો. ચલો, ક્લિયર છે? આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને બરાબર આપણો જે ક્લોનિંગ વાહક જે ખરો એના 3 પોઈન્ટ ક્લિયર કટ થઈ ગયા હશે. બરાબર, જે કન્ટિન્યુ 3 લેક્ચરથી ચાલતા આવે છે. ઓકે, હજુ ચોથો બાકી છે. ઓકે, ગુડ.